તો બનાસકાંઠાના અંબાજી ખાતે ગબ્બર પર્વત પર આગામી 2 દિવસ માટે ભક્તો માટે દર્શન સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે। 22 અને 23 એપ્રિલ દરમિયાન મધપુડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ઉનાળાની ઋતુમાં ગબ્બર પર્વત પર મધમાખીઓ અને ભમરાના જૂથો મોટી સંખ્યામાં જોવા મળે છે, જેના કારણે યાત્રિકોને કરડવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ભમરા હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। આ દરમિયાન ગબ્બર રોપવે સેવા પણ 2 દિવસ માટે બંધ રહેશે। 24 એપ્રિલથી ફરી દર્શન રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે। ગબ્બર પર્વત જે માતાજીની જ્યોત સ્વરૂપે પૂજા થાય છે, ત્યાં ઉપર ગબ્બર મંદિર જે છે ત્યાં આજુબાજુ પર્વતના કારણે વન વિસ્તારને કારણે ત્યાં કેટલાક મધપુડાઓ વધારે સંખ્યામાં થયેલા છે। એટલે આ અનુસંધાને ઉનાળાની ઋતુમાં ગરમીને કારણે મધ ઉડે, કોઈ ભાવિક ભક્તને ડંખ મારે એવી ઘટનાઓ પણ બનતી હોય છે। એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે એ મધપુડા દૂર કરવાની કામગીરી અને ભમરા દૂર કરવાની કામગીરી આપણે 22 અને 23 તારીખે આયોજન કરેલું છે। એટલે 22-23 એપ્રિલ એટલે કે આગામી બુધવાર અને ગુરુવારે ગબ્બર દર્શનાર્થીઓ માટે, ભક્તો માટે બંધ રહેશે। ત્યારબાદ રોપવે પણ બંધ રહેશે અને 24 તારીખથી રાબેતા મુજબ માય ભક્તો ગબ્બરે માના દર્શને જઈ શકશે।